ગઈકાલે જે રાહુલ ગાંધીએ માનનીય પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબ વિશે જે રીતે અશોભનીય ભાષામાં જે ટિપ્પણી કરી છે એ ખૂબ જ દુઃખદ છે. એને હું સખત શબ્દોમાં વખોડી કાઢું છું અને એ નિંદનીય છે. એક નેતા પ્રતિપક્ષ પાસેથી તમે કોઈ પરિપક્વ અને સકારાત્મક વાતની અપેક્ષા રાખો, એમની પાસેથી કોઈ મુદ્દાસર વિરોધની પણ અપેક્ષા રાખો, પણ આ પ્રકારે દેશના વડાપ્રધાન વિશે આવી ટિપ્પણી કરવી અને સાથે સાથે એક વિદેશી રાષ્ટ્રના મહિલા વડા માટે પણ આવી અશોભનીય વાત કરવી એ ક્યાંક એમની નકારાત્મક માનસિકતાનું તેઓએ પ્રદર્શન કર્યું છે. અને આવી ભાષા એક નેતા પ્રતિપક્ષ પાસેથી આપણે કોઈ દિવસ આશા ના રાખી શકીએ, વિચારી ના શકીએ. એ પ્રકારની એક નિમ્ન સ્તરનું રાજકારણ કરવા માટે હવે ક્યાંક રાહુલ ગાંધી આગળ વધતા હોય અને એમની પાસે કોઈ ઠોસ મુદ્દાઓ, ઠોસ સુઝાવ પાર્લામેન્ટમાં કરવા માટે કોઈ સકારાત્મક અથવા વિરોધની પણ કોઈ સારી મુદ્દાસર ચર્ચાનો કોઈ વિષય નથી, એની પણ આપણે સૌને પ્રતીતિ કરાવે છે. આપણું ભારત દેશ આખા વિશ્વમાં વસુદેવ કુટુંબકમની ભાવનાને ઉજાગર કરતું હોય ત્યારે રાહુલ ગાંધીની આવી વાત એક વિદેશી રાષ્ટ્રના વડા અને ખાસ કરીને મહિલા વડા માટે આવી વાત કરવી એ મને લાગે છે કે આખા ભારત દેશને, આખા વિશ્વને એ શું મેસેજ આપવા માંગે છે એની પણ આપણે સૌને ક્યાંક પ્રતીતિ થાય છે. આખા દેશના નાગરિકો આવા રાહુલ ગાંધીના વર્તનથી અને આ પ્રકારે આપણને આખા વિશ્વમાં આ પ્રકારે જે રીતે રાહુલ ગાંધી હંમેશાથી આવું વર્તન જેમાં ભારતની આપણી સંસ્કૃતિને ના શોભે એ પ્રકારનું વર્તન જે કરતા આવ્યા છે એનાથી મને લાગે છે કે જે મોદી સાહેબની છબી એને પોતે ઓછી કરવા માટે પોતે એક ખૂબ જ નકારાત્મક સ્તર પર જતા હોય એવું લાગે છે. આનાથી મોદી સાહેબને કોઈ નુકસાન નહીં થાય, પણ રાહુલ ગાંધીની આખી માનસિક પરિસ્થિતિ શું છે એની પ્રતીતિ આપણે સૌને થાય છે. આ ખૂબ જ એક દુઃખદ અને નિંદનીય વાત છે કે નેતા પ્રતિપક્ષ પાસેથી જ્યાં કોઈ સુઝાવો અથવા એક મજબૂત મુદ્દાસર વિરોધની અપેક્ષા રાખી શકી, સરકારની નીતિઓ વિશે પ્રશ્ન પૂછે એવી અપેક્ષા રાખી શકીએ, કે આવી નિમ્ન સ્તરની જે ટિપ્પણી રાહુલ ગાંધીએ કરી છે એ ખૂબ જ નિંદનીય છે.